વિશ્વ આદિવાસી દિવસના દિવસે ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં જે કાર્યક્રમ હતો, આ કાર્યક્રમ દરમિયાન ડીજે પરથી એક યુવકને કરંટ વાગતા તે જમીન પર પટકાવ્યો, તેનું મૃત્યુ નીપજી ગયું. ને આના સંદર્ભમાં સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. આદિવાસી યુવાનોને તેમણે શું મેસેજ આપ્યો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં એક આદિવાસી દિવસે કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમને લઈને મોટી સંખ્યામાં યુવાનો છે તે ડીજેના તાલે નાચતે ગાજતે જોવા મળ્યા હતા. આ દરમિયાન ડીજેમાં ડાન્સ કરતા દરમિયાન એક યુવકને કરંટ વાગતા તે જમીન પર પટકાવ્યો, તેનું મૃત્યુ નીપજ્યું ગયું. ને આ ઘટનાથી ઘેરા શોકની લાગણી છે તે ડેડિયાપાડામાં જન્મી. આ બાદ હવે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ખાસ બિરસા મુંડા ભગવાનને યાદ કરતા આજે આદિવાસી સમાજના યુવાનોને હવે શું કરવાની જરૂર છે તેને લઈને મેસેજ આપ્યો છે. સમાજને શું કહ્યું તે સાંભળો. મારી સાથે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જોડાઈ ચૂક્યા છે. મનસુખભાઈ, જે રીતે જોઈએ આપણે ડેડિયાપાડામાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આદિવાસી દિવસ નિમિત્તે. આ દરમિયાન એક યુવાનનું મોત નીપજ્યું છે. ડીજે પરથી કંઈક તાર અડી ગયો અને પડી ગયો એવી વાત મળી રહી છે. તો પહેલા આ ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, કેમ કે આશાસ્પદ યુવાન હતો ને આવું કહેવાય છે કે વૃદ્ધાસ્તનો સહારો પણ હતો, એ હવે તેનું મોત થઈ ગયું છે. જો આમાં આદિવાસી ગૌરવ દિવસના દિવસે આખા દેશને, આખા ગુજરાતને, ભરૂચ નર્મદા જિલ્લામાં બધા ટ્રાઇબલ પટ્ટીની અંદર ખૂબ ધામધૂમ ઉત્સાહથી આ દિવસ મનાવી રહ્યા હતા. તો એમાં ડેડિયાપાડામાં પણ અલગ અલગ રીતના સંગઠનોએ આદિવાસી ગૌરવ દિવસ ઉજવી રહ્યા હતા. તો એમાં આમ આદમી પાર્ટી એક પાર્ટીના બેનર હેઠળ આખો કાર્યક્રમ કર્યો, જે ખરેખર નહીં કરવો જોઈએ. કોઈ સંગઠન બનાવવું હતું પણ પાર્ટીના બેનર પર નહોતું કરવાનું. તેમાં પણ ચૈતરભાઈ વસાવાના બેનરો બનાવીને ખૂબ આદિવાસી યુવાને ડાન્સ કર્યો, નૃત્ય કર્યું. તો એમાં એક યુવાન ડીજે પર ચડ્યો તો, ડ્રિંક કરેલો હતો અને ડીજે પર ચૈતરભાઈ વસાવાનું પોસ્ટર લઈને, બેનર લઈને કૂદતો, નાચતો હતો, ડાન્સ કરતો હતો. તો એમાં તો ઉપરથી પટકાઈ ગયો ને ત્યાં એનું ત્યાં ડેથ થઈ ગયું. ખરેખર દુઃખદ ઘટના કહેવાય. આ યુવા, હું બહુ ઘણા સમયથી કહેતો આવ્યો છું કે આદિવાસી સમાજે ને તેમાં ખાસ કરીને યુવાનોએ બિરસા મુંડા ના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. બિરસા મુંડાએ આઝાદીની લડાઈ લડતા લડતા આદિવાસીઓને ખાસ કહ્યું હતું કે આદિવાસી આગળ આવવું હશે તો કેટલાક આદિવાસી સમાજની અંદર કુરિવાજો છે, અંધશ્રદ્ધા છે, આ વ્યસનો જે ખોટા છે, એ વ્યસનો તજીને શિક્ષણ નથી પણ અંગ્રેજી શિક્ષણની હિમાયત કરી હતી. તો આવા ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવશે તો આદિવાસી સમાજ આગળ આવશે, આ વાત કરી હતી. તો દરેક વખતે દરેક કાર્યક્રમની અંદર મોટા ભાગે આદિવાસી વિસ્તારની અંદર હું આગ્રહ રાખું છું કે બિરસા મુંડાના જીવનમાંથી આપણે પ્રેરણા લઈને એમને જે વાત કરેલી છે તેમને જીવનમાં ઉતારે તો આદિવાસી આગળ આવે. આ વિશ્વ દિવસ ઉજવવાનો પણ મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં આ આદિવાસીની ખૂબ જ કફોડી સ્થિતિ છે. આપણા ભારત પૂરતું નહીં, આખા, હું તો ભારત સરકારનો મંત્રી પણ રહ્યો છું, એટલે મેં આખું દેશના આદિવાસીની ક્યાં શું સ્થિતિ છે તેનો પણ અભ્યાસ કર્યો છે. એટલે આખા આપણા દેશના, આખા વિશ્વની અંદર, અલગ અલગ દેશોની અંદર આદિવાસીની બહુ ખરાબ સ્થિતિ છે. તો આ યુનોમાં જે તે સમયે નક્કી કર્યું કે આદિવાસી નો એક સાચાત્મક વિકાસ કરવો હોય તો આદિવાસીઓ એક સંગઠિત થવું પડે અને આદિવાસીની જે સંસ્કૃતિ જે છે, આદિવાસીના જે ગીતો જે છે એ કઈ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. આદિવાસી સંસ્કૃતિ એક પ્રકૃતિ સાથે જોડાયેલી છે. ખાસ કરીને વનસૃષ્ટિ સાથે વધારે આદિવાસીનું જીવન જોડાયેલું છે. તો આદિવાસીની એક વનસૃષ્ટિની જાળવણી કરવી જોઈએ. આદિવાસીની જે આગવી એક સંસ્કૃતિ છે, આદિવાસી જો નૃત્ય કરશે તો આમ ધરતી પણ હાલ એવું જ ના લાગે. એ યુવાન એને એક એક સ્ટેપ પડે, દીકરીને એક એક સ્ટેપ પડે તો એમ ખરેખર એ વાસ્તવિક રીતના એ પ્રકારની
ખૂબ એમનામાં આદિવાસી યુવાનોમાં યુવતીઓમાં આદિવાસીમાં બહુ તાકાત છે અને એક શ્રદ્ધાથી આવા ગીતો ગાય. અને આદિવાસી જે ગીતો છે એ આદિવાસી ગીતોમાં પણ પ્રકૃતિ સાથે જોડાયેલા ગીતો હોય છે, આદિવાસીની જે સંસ્કૃતિ સાથે જોડાયેલા ગીતો હોય. એક આદિવાસી ગીતોમાં એક મીઠાશ હોય છે અને એના જે આદિવાસીનો જે વાજિંદ્ર હોય છે, ઢોલ હોય, શરણાઈ હોય, આ શરણાઈ વાગે તેમાં પણ આવા ગીતો સંભળાય. તો આજે સંસ્કૃતિ બહુ સુંદર સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિમાંથી ઘણી બધી આદિવાસી પ્રેરણા લેવી જોઈએ છે. અને આખા વિશ્વની અંદર એવી એક આદિવાસીની જે સંસ્કૃતિ છે કે એના ગાન, નૃત્ય, જ્ઞાન, વાજિંદ્રો કે એમાંથી અનેક લોકો પણ પ્રેરણા લઈ શકે છે. અને એ આદિવાસીની જે પરંપરા છે એ આવનારા દિવસોમાં જે યુવાનો જે યુવા પેઢી જે છે ક્યાંક વ્યસનોમાં સપડાય છે, બીજે અલગ અલગ ડીજેથી માંડીને અલગ અલગ એમાં વાજિંદ્રો કરાઈને એ સંસ્કૃતિને ભૂલી ન જાય એટલા માટે એનો પહેરવેશને પણ આ સંસ્કૃતિ સાથે જોડી દીધું છે. જેમ ઘણા બધા સમાજની અંદર આજે સરદારજીઓ છે, પછી રાજસ્થાનમાં છે, એમને સંસ્કૃતિને કેવી પકડી રાખી છે. તો એ રીતના આદિવાસી સમાજે પણ પોતાની આગવી સંસ્કૃતિને પકડી રાખે અને એને એક આવનારી પેઢી પણ એનો વારસો જાળવી રાખે એ ઉદ્દેશ્ય સાથે ને સાથે સાથે વિશ્વના વિકાસ ને દેશના વિકાસોની સાથે આદિવાસી સમાજોમાં પણ એક વિકાસ થાય. એ ક્યારે કે એક આદિવાસી એક મંચ પર આવે, એક સંગઠિત બને, એકબીજા અલગ અલગ પેલા અલગ અલગ જૂથોમાં રહે છે, એક મંચ પર આવે અને ક્યાં વિકાસ થયો છે એ બધી વાત સમજે. એ ઉદ્દેશ્યથી આ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે અને એ ખરેખર એમાં આદિવાસી સમાજે એમાંથી પ્રેરણા લેવું છે ને ઉજવતા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાની સાથે એક સંગઠિત થઈ અને જે દેશનો જે વિકાસ થઈ રહ્યો છે તો એની સાથે દેશના વિકાસની સાથે જે વિશ્વના વિકાસની સાથે આદિવાસી સમાજને પણ જોડવું જોઈએ એ ઉદ્દેશ્ય છે. પણ એ ઉદ્દેશ્યને સાઈડ પર મૂકીને બાકી રીતના અમુક આજે પાશ્ચાત્ય સંસ્કૃતિ, ડીજે છે, બેન્ડ છે, સ્ટાર બેન્ડ છે, આ પકડી રાખીને જે ખરેખર આદિવાસી જે ઓરિજિનલ સંસ્કૃતિ એને ભૂલાવી રહ્યા છે. તો મારે બધા જ આપના માધ્યમથી એક અપીલ છે યુવાનોને, આદિવાસી યુવાનોને અને આદિવાસી જે આવા પ્રકારના કાર્યક્રમો આયોજકોને કે આદિવાસીઓનો આપણે એવો કાર્યક્રમ કરીએ કે એ કાર્યક્રમમાંથી યુવાનો પ્રેરણા લે અને એક પોતાનું એક સારું જીવન બનાવે, એક આદર્શ જીવન બનાવે અને જીવનમાં એ સુખી થાય, વેલ સેટ થાય, આખા પરિવારને એ વેલસેટ બનાવે એ પ્રકારનું આદિવાસી યુવાનો પ્રેરણા લઈને એ પ્રકારનો આખો મેસેજ આપવો જોઈએ. અને જે સંસ્કૃતિ ના જે આપણા જે જાળવવા માટે જે આવા કાર્યક્રમો થાય છે, આદિવાસી દિવસ ઉજવવાનો છે કે આ બધા જ એક આવા પ્રકારના કાર્યક્રમો એમાંથી આવનારી પેઢી કંઈક પ્રેરણા લે એ પ્રકારના કાર્યક્રમો થવા જોઈએ. નહીં કે પછી કોઈક ડીજે ના તાલે નાચવાનું, દારૂ પીવાનું. બિરસા મુંડાએ કહ્યું છે આદિવાસીનો સાચો વિકાસ વ્યસનો તેજવા જ પડશે. કુરિવાજો, અંધશ્રદ્ધા છોડીને વ્યસનો તેજવા જ પડશે અને એક સારા શિક્ષણ, ગુણવત્તાવાળા શિક્ષણ, અંગ્રેજી શિક્ષણને એમની હિંમત કરી છે. તો ખરેખર આયોજકે આ દિશા તરફ જે આપણે સાંભળ્યા હતા સાંસદ મનસુખ વસાવાએ તેમણે કહ્યું કે બિરસા મુંડા ભગવાને શિક્ષણને પ્રાધાન્ય આપ્યું, નશા મુક્તિ તરફ તેઓએ સમાજને લઈ જવાની વાત કરી ને આજના યુવાનો જે રીતે વ્યસન કરી રહ્યા છે ચિંતાનો વિષય છે. ત્યારે યુવાનોએ પણ આમાં ગંભીરતા દાખવવાની છે ને શિક્ષણ કેવી રીતે વધુમાં વધુ સમાજને મળી શકે ને સમાજનો વિકાસ થઈ શકે તે પગલે ચાલવાની જરૂરિયાત છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. જેના